प्रिपरेशन केवी रीते करवी द्वितीय परीक्षा में 100 100 केवी रीते लाववा तमारे कशुं वांच्युं ना होय तो हवे प्रिपरेशन केवी रीते करवी एनो मास्टर प्लान आवी रह्यो छे टूंक ज समयमां। अंदर 5 क्वेश्चन आपेला छे परंतु हूँ जे क्वेश्चन ने स्टार करूँ ए प्रश्न તમારે મોસ્ટ ટાઈમ બની જશે એટલે કે એ પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર પૂછાવાના વધારે શક્યતા રહેલી છે। नमस्कार विद्यार्थी मित्रों, હું છું આર્યન પટેલ અને તમે નિહાળી રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ઇકો એટલે કે અર્થશાસ્ત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે જોવાના છીએ। ફૂલ કોર્સની તૈયારી કરો જબરજસ્ત દ્વિતીય પરીક્ષા 2023। તો આપણે આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આ વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયોને તમારે આખો જોવાનો છે, પૂરેપૂરો જોવાનો છે। જો તમે 1 સેકન્ડ ચૂકી ગયા તો તમારો એક પ્રશ્ન રહી જશે અને તમે કહેશો કે આ પ્રશ્ન તમે આઈએમપીમાં આપ્યો નહોતો। ઓકે, તો એટલે તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરી લઈએ। એટલે કે આપણો ઇકોનો વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં એકાઉન્ટનો વિડીયો તમે જોઈ લેજો। મોસ્ટ આઈએમપીનું લિસ્ટ એ વિડીયોની અંદર તમને મળી જશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ તમે જોઈ લેજો તો તમને એના તમામ દાખલા તમે તૈયાર કરીને જશો તો તમારા જે પરીક્ષાની અંદર 100માંથી 80 ઉપર તો આવી જ જશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અને હા, તમારે હવે તમારા 15 તારીખ પછી એટલે કે 16 થી લઈને 26 તારીખ સુધીનું તૈયારી પ્રિપરેશન કેવી રીતે કરવી દ્વિતીય પરીક્ષામાં 100માંથી 100 કેવી રીતે લાવવા તમારે કશું વાંચ્યું ના હોય તો હવે પ્રિપરેશન કેવી રીતે કરવી એનો માસ્ટર પ્લાન આવી રહ્યો છે ટૂંક જ સમયમાં। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારો માસ્ટર પ્લાન આવી જશે 13 તારીખે આવી જશે। ઓકે, તો વેટ કરજો, વેટ એન્ડ વોચ। 13 તારીખે તમારો માસ્ટર પ્લાન આવી રહ્યો છે। જોજો યાર, 10 દિવસમાં 100 માર્ક્સ કેવી રીતે લાવવા। ઓકે, તો ચલો જોઈએ લઈએ અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અર્થશાસ્ત્રમાં સેક્શન ડી ની આપણે પહેલા શરૂઆત કરી લઈએ। એમાં ચેપ્ટર કયા પૂછાશે એ જોઈ લો। પહેલું, બીજું, ચોથું, છઠ્ઠું પૂછાશે। ઓકે, છઠ્ઠું જોઈ લેજો, પછી 7મું, 8મું, 9મું, 10મું અને 11મું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ની આપણે વાત કરી લઈએ તો એની અંદર પહેલો પ્રશ્ન છે અભ્યાસ કરવામાં। એટલે કે જો આપણે જે અહીંયા ચેપ્ટર 1 ની અંદર 5 ક્વેશ્ચન આપેલા છે પરંતુ હું જે ક્વેશ્ચન ની સ્ટાર કરું એ પ્રશ્ન તમારે મોસ્ટ આઈએમપી બની જશે એટલે કે એ પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર પૂછાવાના વધારે શક્યતા રહેલી છે। ઓકે, તો જો ચેપ્ટર નંબર 1 ની અંદર પહેલું અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો જણાવો અને અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો જણાવો। આ બે પ્રશ્નો એકદમ પાકા મોસ્ટ આઈએમપી છે, કરી લેજો। આ બંને પ્રશ્નો તમારા મોસ્ટ આઈએમપી છે, બંને ક્વેશ્ચનની અંદર મેં સ્ટાર કરું છું। ઓકે, તો આ બંનેમાંથી તમારી દ્વિતીય પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન તમારો હશે। ઓકે, તો જો ત્રીજો ક્વેશ્ચન આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત। આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આની અંદર જે પોઈન્ટ્સ છે પહેલાં તમારે પોઈન્ટ લખવાના છે અને પોઈન્ટમાં તમારે સમજાવવાનું છે। ઓકે, જે આવતું હોય ટ્યુટોરિયલ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। ઓકે, એની અંદર પછી સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। તો આ 5 ક્વેશ્ચન છે। હવે આની અંદરથી મોસ્ટ આઈએમપી કયા તમને એવું લાગતું હોય તો જો પહેલો બીજોમાંથી કન્ફર્મ છે આવશે જ, બરાબર? અને હવે આ 5માંથી એ શક્યતા ઓછી કઈ છે તો શક્યતા ઓછી છે એક તો આ બે, ચોથો અને 5મો। વધારે કેવી છે તો પહેલો, બીજો અને ત્રીજો। આ પહેલા 3 છે મોસ્ટ આઈએમપી છે, કરીને જજો, બરાબર? તમારે કરીને 5 જવાના પણ મોસ્ટ આઈએમપી કયા? પહેલા 3। વાત કરીશું ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર 2 ની વાત કરી લઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત। બીજું, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય। તમારા જીવન ભૌતિક ગુણવત્તા આંક વિશે નહીં લખવાનું, જીવન ભૌતિક ગુણવત્તા પેલી 10 બાબતો આપેલી છે। પહેલું ખોરાક, પછી બીજું આરોગ્ય, ત્રીજું ડ્રેનેજની સુવિધા, એ બધી જે છે, બરાબર? ચોથું ઉર્જાની શક્તિ, એ જે 10 બાબતો આપેલી છે એ તમારો સમાવેશ થાય છે, બરાબર? ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ। ચોથું, માનવ વિકાસ આંકમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે। 5મું, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ અને રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો। તો આમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયો તો જો પહેલો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત એ કરજો। પછી જીવનમાં ભૌતિક ગુણવત્તાની એ આગળની મર્યાદાઓ, એટલે કે વિદ્યાર્થી મિત્રો
PQLIની મર્યાદાઓ એક કરજો, ત્રીજો મોસ્ટ IMP, બરોબર, અને એક માનવ વિકાસ આંકવાળો કરજો. તમારા આ 3 મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ઓકે, તો જોઈ લેજો આ 5માંથી મોસ્ટ IMP ક્વેશ્ચન કયા મેં તમને કહી દીધા, બરોબર. વાત કરીશું ચેપ્ટર નંબર 4. એકદમ સિમ્પલ ચેપ્ટર છે, તમે કરીને જજો. ઓકે, વેપારી બેંકની સાક્ષરતાની કામગીરી ઉદાહરણ સહિત સમજાવો. બીજું, નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો સમજાવો, બરોબર. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. ચોથું, વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો. અને પાંચમું, મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો સમજાવો. તો આની અંદરથી મોસ્ટ IMP કયો? તો મોસ્ટ IMP જે છે એ તમારું થશે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. પછી નાણાકીય નીતિના એ તમને એવું ખાલી નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સમજાવવાના બી કહી શકે છે. આ રીતે પરિમાણાત્મકમાં કયા સમજાવવાના? પેલા બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, CRR, SLR એ બધા તમારે સમજાવવાના રહેશે. ઓકે, અને ગુણાત્મક સાધનો જે પેલા 4 છે એ તમારે સમજાવવાનું રહેશે, બરાબર. ભેદભાવ યુક્તવાળો, પછી ધિરાણની ટોચ મર્યાદા, બરાબર, એ તમારે સમજાવવાના રહેશે. તો જો હવે આની અંદર એક તો મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય, બસ આ તમારા 3 મોસ્ટ IMP રહેશે, બરોબર. કયા? નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો, વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત, અને મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો. વાત કરીશું ચેપ્ટર નંબર 6. એની અંદરથી ચેપ્ટર નંબર 6 ની અંદર 7 ક્વેશ્ચન આપેલા છે. તમને મોસ્ટ IMP આપે જોજો. ભારતના ઉદ્ભવથી બેરોજગારીના કારણો જણાવી, કોઈ પણ 5 કારણો વિગતે સમજાવો. મનરેગા કાર્યક્રમ, હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય સમજાવો. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. બેરોજગારીનું સ્વરૂપ સમજાવી એ જાણવા માટે રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો, જે રાજકૃષ્ણએ 4 માપદંડો રજૂ કરતા એ તમારે લખવાના રહેશે, બરાબર. બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો અને ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર સમજાવો. તો જુઓ ચેપ્ટર નંબર જે 6 જે છે એમાંથી તમારે કયા મોસ્ટ IMP બની શકે? તો જો પહેલું તો બેરોજગારીના કારણો તમારો એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. મનરેગા બી એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. હરિયાળી ક્રાંતિવાળો બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આ 3 તો તમારે કરી જ દેવાના છે, ગમે તે કરીને તમારે 3 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરીને જવાના છે. અને ચોથો પ્રચ્છન્ન બેરોજગારી વાળો કરીને જજો, બરાબર. આ 4 પ્રશ્નો તમે કરીને જશો, મોસ્ટ IMP છે, બરાબર. અને બીજા તમે એકવાર વાંચીને જજો. ઓકે, તો મેં IMPમાંથી હું તમને મોસ્ટ IMP આપું છું. તમારે બધા તૈયાર તો કરવાના છે, પરંતુ જે હું તમને મોસ્ટ IMP કહું એ તમારે પાકા કરવાના છે. વાત કરીશું ચેપ્ટર નંબર 7. ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો, નીચા જન્મદરના કારણો અને વસ્તી નિયંત્રણના ઉપાયો. તો જો ઊંચા જન્મદરમાં ખાલી આર્થિક કારણો જ જણાવવાના છે. ઓકે, અને નીચા મૃત્યુદરના કારણો અને વસ્તી નિયંત્રણના ઉપાયો, આમાંથી મોસ્ટ IMP કયા? તો જો નીચા મૃત્યુદરના કારણો મોસ્ટ IMP એક જ મેં તમને આપેલો છે, એકદમ કળકળાહટ કરીને જજો, બરોબર. ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8ની અંદર આપણે વાત કરી લઈએ. પાકની ફેરબદલી સમજાવો, હરિયાળી ક્રાંતિ સમજાવો, ખેતીનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દા સમજાવો અને કૃષિ સંશોધનની ચર્ચા કરો. આમાં જ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો એક તો પાકની ફેરબદલી અને હરિયાળી ક્રાંતિ અને ખેતીનું મહત્વ સ્પષ્ટ કરતા 3 તમારા મોસ્ટ IMP થઈ જશે. વાત કરીશું ચેપ્ટર નંબર 9. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, ભારત વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો, હુંડિયામણ દર નોંધ લખો, વિદેશ વેપારના કારણો અને લેનદેનની તુલા સમજાવો. તો આની અંદરથી મોસ્ટ IMP કયો ક્વેશ્ચન? તો જો પહેલો એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, ત્રીજો એટલે કે હુંડિયામણ દર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરોબર. તો તમારે આ 2 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચેપ્ટર નંબર 10. ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો, વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ એટલે કે SEZ. ઓકે, તમે સમજી ગયા હશો. મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકારો, જે મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકારો એ બી મોસ્ટ IMP છે. માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર બી એ બી મોસ્ટ IMP છે. અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. તો જો મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર અને માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર, આ બેમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર સમાવેશ થઈ જશે. અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર, અને તમારા 3 મોસ્ટ IMP થશે. કયા 3 મોસ્ટ IMP? તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર, મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર અને માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11ની આપણે વાત કરી લઈએ તો રેલવેનું મહત્વ જણાવો, સ્થળાંતરના પ્રકારો જણાવો, શિક્ષણનું મહત્વ જણાવો, રેલવેના વિકાસ વિશે નોંધ લખો અને શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો જણાવો. તો જો તમને એવું પૂછાય કે રેલવે વિશે ટૂંક નોંધ લખો, તો તમારે જો રેલવેનું મહત્વ બી લખી દેવાનું અને રેલવેના વિકાસ અંગે નોંધ બી લખી દેવાની. ખબર પડી ગઈ? એટલે તમારે બંને આવી જાય એની અંદર, બરાબર. રેલવે વિશે ટૂંક નોંધની અંદર. તો જો આની અંદર મોસ્ટ IMP કહ્યું તો કે પહેલો આવશે મોસ્ટ IMP સ્થળાંતરના પ્રકારો, બરોબર. બીજો મોસ્ટ IMP ની આપણે વાત કરીએ તો રેલવે વાળો મેં તમને કીધું એ પ્રમાણે પૂછાય અને શિક્ષણનું મહત્વ બી પૂછાઈ શકે છે. તો એ વાત કરીશું સેક્શન નંબર E ની અંદર કયા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે.
તો ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરી લઈએ તો સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાનો ફુગાવાનો અર્થ આપી ફુગાના કારણે આની અંદર 2 છે હું તમને એક પ્રશ્ન મોસ્ટ ટાઈમ આપીશ તો સાટા પ્રથાની મર્યાદાઓ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 તો ચેપ્ટર નંબર 5 ની અંદર ગરીબીના નિર્દેશકો ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ પછી ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો ગરીબી ઘટાડવાના ઉપાયો અને ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમો હવે તમને લાગશે આટલા બધા પ્રશ્નો તો જો હું તમને મોસ્ટ ટાઈમ આપું તો જો ગરીબીના નિર્દેશકો એક તો કરવાના બરોબર પછી બીજું એક તો ગરીબીના કારણો કરવાના બરોબર અને ત્રીજું છે સામાજિક સલામતીની યોજનાઓ જો તમારે 2 કરવા હોય 2 તો એક તો ગરીબીના નિર્દેશકો અને ગરીબીના કારણો કરીને જજો તો તમને આ એકદમ મોસ્ટ આઈએમપી છે ઓકે જો હું તમને 3 આઈએમપી આપું તો જો એક પછી આ બીજો બરોબર જો તમને સેક્શન ડી ની અંદર ચેપ્ટર નંબર 5 માંથી પૂછે તો આ એક પૂછી શકે સામાજિક સલામતી બરોબર સેક્શન ડી એમાં પૂછાય જો સેક્શન ઈ ની અંદર પૂછાય તો કયા 3 પૂછાય એ તો ગરીબીના નિર્દેશકો ગરીબીના કારણો અને ગરીબી ઘટાડવાના ઉપાયો તો આ 3 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગરીબીના નિર્દેશકો અને ગરીબીના કારણો વાત કરીશું ચેપ્ટર નંબર 7 વસ્તી વિસ્ફોટ સમજાવો જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો અને ઊંચા જન્મદર માટેના કારણો આમાંથી હું તમને એક જ મોસ્ટ આઈએમપી આપીશ ઊંચા જન્મદર માટેના કારણો બરોબર તો વાત કરીશું આગળ ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો તો આ રીતે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય તમને મોસ્ટ આઈએમપી તમને કહી શકાય વાત કરીશું ચેપ્ટર નંબર 11 સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની અસરો એટલે કે હકારાત્મક બી લખવાની અને નકારાત્મક બી લખવાની રહેશે શહેરીકરણનો અર્થ આપી શહેરીકરણની અસરો શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અને સ્થળાંતરના કારણની સમજૂતી આપો તો આની અંદરથી મોસ્ટ આઈએમપી તમારા 2 મોસ્ટ આઈએમપી રહેશે બરાબર પહેલાં જ ઓકે આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ સેક્શન સી કેવી રીતે કરવાનો છે સેક્શન સીના મેં તમને આ વિડીયોની અંદર આઈએમપી નથી આપ્યા પરંતુ જ્યારે પણ હું તમારી માટે બોર્ડ એક્ઝામનો આઈએમપી બનાવીશ એટલે કે બીજા મહિનાની અંદર ફેબ્રુઆરીવાળા મહિનાની અંદર હું તમારી માટે આઈએમપી લાવીશ બોર્ડ એક્ઝામ સ્પેશિયલ આઈએમપી ત્યારે સેક્શન સીના આઈએમપી હું તમારી માટે લઈને આવીશ પરંતુ જો તમારે દ્વિતીય પરીક્ષામાં તમારે પ્રશ્નો કરવા હોય સેક્શન સીના તો ક્યાંથી કરી શકો એના માટે હું તમને થોડી માહિતી આપી દઉં તો સેક્શન સી તમારું રહેશે 28 માર્ક્સનું 28 માંથી 28 તમારે લાવવા હોય તો આ ચેપ્ટર તમે કરીને જજો અને આ ચેપ્ટરમાંથી ક્યાંથી કરવાના ચોપડીના સ્વાધ્યાયમાંથી કરવાના અને પ્રીવિયસ યર 9 પેપર કરવા બરાબર તો આ 9 પેપર સેક્શન સીના કરવાના બરાબર હવે આ તમને ક્યાંથી મળશે તો આપણે ટેલિગ્રામની અંદર જતા રહો તમને 9 પેપર સેન્ડ કરી દઈશ ત્યાં ઓકે ત્યાં તમને 9 પેપર મળી જશે તો ઓકે તો ત્યાં તમે 9 પેપરમાંથી સેક્શન સી કરી શકો છો ચોપડીના સ્વાધ્યાયમાંથી 9 પેપર કરી શકો છો એટલે કે આ ચેપ્ટરના સવાલ જવાબ તમે કરી શકો છો ઓકે સેક્શન સીના 2 ગુણના પ્રશ્નો આશા રાખું છું આટલું કરશો તો સેક્શન સીના 2 કમ્પ્લીટ 28 માંથી 28 આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આઈએમપી તમને ગમ્યા હશે વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે બીએનો બી વિડીયો જલ્દીથી તમારી માટે લાવી દઈશું ઉત્તરાયણ પહેલાં જ તમને બીએનો વિડીયો બી મળી જવાનો છે એટલે વિડીયોને લાઈક કરી દેજો ઓકે જેટલા વિડીયો વહેલા આવશે એટલા વિડીયોમાં તમને એટલે કે એટલામાં તમને તૈયારી કરવાની મજા આવશે ઓકે વિડીયોને લાઈક કરજો ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે અને મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ